રેતી માટીના વાહન માલિકોની સાથે પોલીસની બેઠક માર્ગ સલામતી અને જાહેરનામાના પાલન અંગે અપાયું માર્ગદર્શન। શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિજન 1ના એસીપી એચ.કે. ભરવાડ સાહેબ તથા પીઆઈ નકુમ સાહેબ દ્વારા માટી અને રેતીના ભારે વાહન માલિકો સાથે ખાસ બેઠક યોજી તેમને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બેઠકના મુખ્ય મુદ્દાઓ અકસ્માત નિવારણ, ભારે વાહનો દ્વારા થતા અકસ્માતો અટકાવવા માટે ડ્રાઈવરોને વધુ સતર્ક રાખવા અને સુરક્ષિત ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું હતું। તાડપત્રીનો ફરજિયાત ઉપયોગ, રેતી કે માટી ભરેલા વાહનો ખુલ્લા ન રાખવા અને તેના પર મજબૂત રીતે તાડપત્રી બાંધવી જેથી ઉડતી ધૂળ કે રેતીના કારણે અન્ય વાહન ચાલકો અને સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે। જાહેરનામાનું પાલન, વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ ન કરવા અને નિર્ધારિત સમય મર્યાદામાં જ વાહનોની અવરજવર રાખવા તાકીદ કરવામાં આવી હતી। જનહિતની પ્રાથમિકતા, રસ્તા પરથી પસાર થતી સામાન્ય જનતાને ભારે વાહનોના કારણે કોઈ હાલાકી ન ભોગવવી પડે તે જોવાની જવાબદારી વાહન માલિકોની હોવાનું પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું। એસીપી એચ.કે. ભરવાડ સાહેબે જણાવ્યું હતું કે પોલીસનો હેતુ માત્ર દંડ કરવાનો નથી પરંતુ લોકોમાં જાગૃતતા લાવવાનો છે। જો વાહન માલિકો અને ડ્રાઈવરો નિયમોનું પાલન કરશે તો શહેરના રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે અને તેમણે પોલીસના આ અભિગમને આવકારી નિયમોના પાલનની ખાતરી આપી હતી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। કે ઘણા બનાવો શહેરમાં બને છે આવા, તો તમારા જે ડ્રાઈવરો છે એને પહેલાં તમે ગતિ મર્યાદાનું ખાસ સૂચના આપો કે ભાઈ તમે શહેરમાં ચાલુ ટ્રાફિકમાં ગાડી ચલાવો છો તો તમારી સ્પીડ લિમિટ છે 30થી વધારે નહીં હોવી જોઈએ। ભાઈ તમારો ટ્રક છે એ 15 મિનિટ મોડો પહોંચશે તો એમાં કંઈ જમીન આસમાન ઉપર નીચે નથી થઈ જવાના, બરાબર। પછી